લીલિયા મોટા ખાતે આજરોજ લીલિયા તાલુકા પંચાયત પરિસરમાં નિર્માણ પામેલા બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથડિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોંઘથિયા, લીલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિતુનભાઈ ત્રિવેદી, ખોડાભાઈ માળવિયા તેમજ લીલિયા તાલુકા કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં વૃક્ષોના દાતા તરીકે જીવનભાઈ વોરાનું વિશેષ યોગદાન રહ્યું હતું. ઉપરાંત લીલિયા તાલુકા પંચાયતના ટીપીઓ મેડમ, તાલુકા પંચાયતના સભ્યો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ કરી હતી. વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ આવનારી પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનું પણ આધારસ્તંભ હોવાનું જણાવી સૌને હરિયાળું પર્યાવરણ નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. નીતિનભાઈ, આપ લીલિયા તાલુકા કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે ફરજ બજાવો છો અને આજે લીલિયા તાલુકા પંચાયત કચેરીની અંદર ગાર્ડન બનાવ્યું છે, એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. શું વિગતવાર છે, જણાવો. આજ રોજ લીલિયા મુકામે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ જગાભાઈ દેથડિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોંઘથિયા વગેરેની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ અને દાતા જીવનભાઈ વોરા તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ડૉક્ટરો, ગામના વિવિધ જ્ઞાતિના પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા, તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા અને આજે સારી રીતે તાલુકા પંચાયતના કર્મચારીઓને સાથે રાખી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમના દાતા શ્રી જીવનભાઈ વોરાને પણ આ તકે ધન્યવાદ આપવામાં આવેલ.